વાત કરીશું અમદાવાદની સુભાષ બ્રિજ આવ્યો છે ચર્ચામાં, શા માટે તેની કરીશું વિસ્તારથી વાત। તો સુભાષ બ્રિજ, આ બ્રિજ પરથી લાખોએ લોકો રોજની અવરજવર કરે છે, તમે પણ કરતા હશો, પણ આ બ્રિજ અત્યારે બંધ સ્થિતિમાં છે। કેમ તેની વિસ્તારથી વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આ સંદર્ભમાં શું છે તેની વાત કરીએ। સુભાષ બ્રિજ બંધ થતા અમદાવાદીઓ પરેશાન થયા છે અને બ્રિજ બંધ કરવામાં આવ્યો છે 5 દિવસ માટે। બ્રિજમાં તિરાડ પડી ગઈ છે અને એ પણ વચ્ચોવચ્ચ તિરાડ પડી જવાના કારણે તેની નીચેનું પણ અવરજવર છે તેની પર પણ રોક લગાવી દેવામાં આવી છે। રિવરફ્રન્ટ વોકવે પણ બંધ થઈ ગયો છે। સુભાષ બ્રિજની નીચેનો 5 દિવસ બ્રિજ બંધ રહેશે। તો આ અત્યારના સૌથી મોટા અપડેટ છે। સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને હજી આ શરૂઆત છે। ઇન્સ્પેક્શન જે થયું હતું તેની પર અત્યારે સવાલ થઈ રહ્યો છે કે એવું તો કેવું ઇન્સ્પેક્શન કોર્પોરેશન કર્યું કે કોર્પોરેશનના જવાબદાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું કે 5 દિવસ સુધી આ બ્રિજને બંધ કરવો પડે અને ઇન્સ્પેક્શનમાં કશું જ આવતું નથી અને અચાનક આને બંધ કરવાની નોબત કેમ આવી। સુભાષ બ્રિજમાં તિરાડ પડી છે ને એ પણ બિલકુલ વચ્ચોવચ્ચ તિરાડ પડી અને જેના કારણે આ બ્રિજ અત્યારે બંધ કરવામાં આવ્યો છે। આ મોટી બાબત જે છે તે અમે આપને બતાવી રહ્યા છે, જણાવી રહ્યા છે। 1973માં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। 1973માં આ બ્રિજ કે જે તૈયાર થયો હતો અને અત્યારે ક્રેક તેમાં પડી છે। સમયાંતરે તેમાં કેટલાક ફેરફાર થયા। 5 દિવસ માટે આ બ્રિજ જે છે તેને બંધ કરવામાં આવ્યો છે। ફરી તેની અત્યારે ચકાસણી થઈ રહી છે અને મરામત કરવામાં આવશે, ત્યાર પછી નક્કી થશે કે શું કરવાનું। શહેરમાં સૌથી વ્યસ્ત બ્રિજ આ ગણાય છે। સુભાષ બ્રિજથી અમદાવાદથી પશ્ચિમથી પૂર્વ, પૂર્વથી પશ્ચિમ તરફ લોકોની અવરજવર ખાસી આ બ્રિજ પરથી રહેતી હોય છે અને સૌથી વ્યસ્ત આ વિસ્તાર કહો કે આ બ્રિજ છે તે પણ આપણને ખ્યાલ છે। જો કે 1.5 મહિના પહેલા જે બ્રિજને ફિટ જાહેર કરવામાં આવ્યો તેને ફટાફટ બંધ કરી દેવાની નોબત આવી। અમદાવાદના સૌથી વ્યસ્ત બ્રિજ પર તિરાડ પડી અને આ તિરાડ માત્ર બ્રિજ પર જ નથી પડી પરંતુ જનતાના વિશ્વાસમાં પડી, જેના કારણે તંત્ર સામે ઉઠી રહ્યા છે અનેક સવાલ। અમદાવાદનો સૌથી વ્યસ્ત બ્રિજ, 52 વર્ષ જૂનો બ્રિજ, 1 લાખ લોકો થાય છે દરરોજ પસાર। 1.5 મહિના પહેલા જ થઈ તપાસ અને હવે બ્રિજમાં પડી ગઈ છે તિરાડ। વાત થઈ રહી છે અમદાવાદના સૌથી વ્યસ્ત રહેતા સુભાષ બ્રિજની। સૌથી પહેલા બ્રિજની શું હાલત થઈ ગઈ છે તે જુઓ। રાજ્યના સૌથી મોટા શહેરમાં સૌથી વ્યસ્ત બ્રિજની હાલત આવી છે તો પછી અન્ય શહેરોના બ્રિજની હાલત શું હશે તેની કલ્પના આપ કરી શકો છો। અમદાવાદના સૌથી જૂના અને સૌથી વ્યસ્ત જે બ્રિજ છે એ પૈકીના સુભાષ બ્રિજ પર ગતકાલ સાંજે એટલો ભાગ બેસી ગયો હતો અને બ્રિજ પર તિરાડો પડી ગયેલી જોવા મળી હતી અને ત્યારબાદ તુરંત જ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ કામે લાગી ચૂકી હતી અને ગતકાલ સાંજે વાહન ચાલકો માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અહીંયા કામે લાગેલી છે અને શરૂઆતમાં જરૂરથી એવું કહેવામાં આવ્યું છે કે 5 દિવસ માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે મહાનગરપાલિકાની ટીમ છે એમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ચોમાસા પૂર્વે જ સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને એમાં સામાન્ય રિપેરિંગ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા કહેવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 4 મહિના જેટલા ઓછા સમયગાળામાં જ આમાં અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેટલી તિરાડો જે છે એ પડી ગયેલી આપને જોવા મળી રહી છે। આ એક ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે અગાઉ જ્યારે ગંભીરા બ્રિજની ઘટના બની હતી એ સમયગાળા દરમિયાન આપણે જોયું હતું કે રાજ્યના તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ બ્રિજ જે છે એ યોગ્ય હોવાનું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 4 થી 5 મહિનામાં એવું તો શું બન્યું કે આપ જોઈ રહ્યા છો આ મારો હાથ કેટલો અંદર જઈ રહ્યો છે અને છેક આખી તિરાડ પડી ગયેલી આપને અહીંયા જોવા મળી રહી છે। ઇન્સ્પેક્શનમાં જ તિરાડ સ્પાનમાં ખામી મળતા સુભાષ બ્રિજને તત્કાળ બંધ કરવાની ફરજ પડી। જો કે સૌથી નવાઈની વાત તો એ છે કે હજુ 1.5 મહિના પહેલા જ સુભાષ બ્રિજની તપાસ કરવામાં આવી હતી
ત્યારે બ્રિજને ફિટ જાહેર કરી દેવાયો. પરંતુ જ્યારે આ બ્રિજે તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં મચી ગઈ દોડધામ અને બ્રિજને તાબડતોડ બંધ કરવાની ફરજ પડી. હવે બ્રિજ ક્યારે શરૂ થશે તેને લઈને તંત્ર કંઈ કહેવા માટે તૈયાર નથી. ગઈકાલે સુભાષ બ્રિજની જે ઘટના જોવા મળી કે એનું ફ્રિકવન્ટલી વાત કરીએ કે એને સ્ટ્રેન્થનિંગ ચકાસવાનું ચાલતું હોય છે ત્યારે એના સ્પાનની અંદર ખામી જોવા મળી, વાઇબ્રેશન આવ્યા અને તિરાડ પણ જોવા મળી. એના અનુસંધાને ગઈકાલે સાંજે 5 વાગે અમારા બ્રિજ ડિપાર્ટમેન્ટ કમિશનરશ્રી એની મુલાકાત લીધી છે અને આગળ કોઈ મોટી દુર્ઘટના ન થાય એટલા માટે એને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જે વિવિધ એમ પેનલ થયેલી કોર્પોરેશનની કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા એનું ચકાસણી થશે અને રિપોર્ટ આવ્યા બાદ એને કેટલો સમય બંધ રાખવો એ આગામી સમયમાં રિપોર્ટ બાદ નક્કી કરવામાં આવશે. જો કે સવાલ એ છે કે હજુ 1.5 મહિના પહેલા જ બ્રિજની તપાસ થઈ તો પછી આ ખામી કેમ પકડાઈ નથી? આ સવાલ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું જવાબ આપ્યો તે પણ સાંભળો. સામાન્ય રીતે ઇન્સ્પેક્શનની કામગીરી થતી જ રહેતી હોય છે. દર મહિને 2 મહિને દરેક બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. પણ ઇન્સ્પેક્શન દરમિયાન જ આ ખામી જ્યારે જોવા મળી ત્યારે તરત જ આ બ્રિજ માટેનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે અને હાલ રિપોર્ટ આવે ત્યાં સુધી 5 દિવસ સુધી અને ત્યાર પછી અગાઉ કેટલો સમય બંધ રાખવો એનો નિર્ણય રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે. અચાનક સુભાષ બ્રિજને બંધ કરવામાં આવતા લોકોને ખૂબ જ મુશ્કેલી થઈ. અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો જેના કારણે લોકોની પરેશાની વધી ગઈ. વાહન ચાલકો કેટલા આપણી સાથે હાજર છે તેમની સાથે વાત કરશું. તમે રોજ અહીંયાથી નીકળો છો, અવર જવર કરો છો, સુભાષ બ્રિજ બંધ થવાના કારણે કેટલી મુશ્કેલીઓ પડી રહી છે? મારું રોજનું અપડાઉન અમદાવાદથી ગાંધીનગર છે. આ મેઇન રોડ છે જ્યાંથી જવા માટે મેઇન અમદાવાદ સિવિલ માટે એરપોર્ટ માટે આ મેઇન રોડ છે. આ બ્રિજ ઉપરથી ને જવાનું હોય છે લોકોને. કાલે હું સાંજે આવ્યો હતો તો અહીંયાથી જવાનો રસ્તો બંધ હતો. એના કારણે મારે છેક દિલ્હી દરવાજા સુધી લાંબુ થવું પડ્યું હતું. આ બ્રિજ બંધ કારણે લોકોને બહુ હાલાકી થાય છે. વિપક્ષે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરતા આક્ષેપ કર્યો છે કે તંત્ર બ્રિજની તપાસમાં માત્ર દેખાડો જ કર્યો, નક્કર કામગીરી નથી કરી. सुभाष ब्रिज की जो कल एक दुर्घटना मैं मानता हूँ कि बड़ी एक घटना बच गए अहमदाबाद शहर में होते होते. आज सुभाष ब्रिज का जब हम देखने आए, इंस्पेक्शन किया गया तो एक पार्ट है, आपके कैमरा के माध्यम से देख सकते होंगे कि एक पार्ट बैठ चुका है जिसके कारण सुपर स्ट्रक्चर जो है वो ऊपर आ चुका है, यानी कि क्रैक हो चुका है एक पार्ट में. सबसे बड़ी बात कांग्रेस पार्टी यहाँ पर सवाल उठाना चाहती है कि ब्रिज का इंस्पेक्शन किया गया था या नहीं किया गया था. गंभीरा और मोरबी पुल की दुर्घटना के बाद कोर्ट का आदेश है कि मॉनसून के पहले और मॉनसून के बाद सभी ब्रिज का इंस्पेक्शन किया जाए. अहमदाबाद शहर में 82 ऐसे ब्रिजेस हैं जिसका इंस्पेक्शन करने की बात की गई थी. રાજ્યના સૌથી મોટા શહેરમાં બ્રિજની આ હાલત છે ત્યારે છેવાડાના ગામડાઓની શું હાલત હશે તેની કલ્પના કરી શકાય છે. આખરે કેમ પહેલા બ્રિજની નક્કર તપાસ ના થઈ? શું પહેલા માત્ર કાગળ પર જ તપાસ થઈ? કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર હોત? 1 લાખ કરતા વધુ લોકો દરરોજ આ બ્રિજ પરથી પસાર થાય છે. બ્રિજ બંધ થતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. બ્રિજ ક્યારે શરૂ થશે તેને લઈને પણ કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો. 5 દિવસમાં બ્રિજ શરૂ થાય તેવી શક્યતાઓ પણ નથી. ત્યારે તંત્રના વાંકે ફરી એકવાર શહેરના લોકોને જ ભોગવવાનો વારો આવ્યો છે. અમદાવાદથી રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ TV9.